હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ દીસ કિચન. આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ પુડલા. સૌ પહેલાં આપણે એક લેશું મિક્સિંગ બાઉલ. એમાં 1 કપ બેસન લેશું. બેસનમાં થોડું પાણી એડ કરશું અને થોડું મીડિયમ થીક બેટર બનાવશું. એકદમ પાણી એડ નહીં કરી દેવાનું, થોડું પાણી એડ કરીને મીડિયમ થીક એવું બેટર બનાવશું. આ પૂડા ખૂબ ખાવામાં ટેસ્ટી લાગે છે અને નાના મોટા બધાને ભાવશે. જો આ પ્રમાણેનું બેટર બનાવશું આપણે. ત્યારબાદ તેમાં આપણે બધા મસાલા કરશું. લીલા મરચાંની પેસ્ટ, હિંગ, થોડી હળદર નાખશું, થોડું ધાણા જીરું લેશું. ત્યારબાદ થોડું લાલ મરચું, જે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે નાખશું ટેસ્ટ પ્રમાણે મીઠું. ફરીથી એકવાર મિક્સ કરી લેશું. આમાં તમે તમારા મનચા વેજીટેબલ ઉમેરી શકો છો. જે તમારા બાળકો ન ખાતા હોય તે બી પણ તમે આમાં એડ કરીને બાળકોને ખવડાવી શકો છો. હવે આપણે એમાં બારીક કાપેલા કાંદા, બારીક કાપેલા ટામેટાં અને બારીક કાપેલી પાલક લેશું. તમે આમાં કોથમીર નાખી શકો છો, મેથી બી નાખી શકો છો ભાવે તો. અને બરાબર એકદમ મિક્સ કરી લેશું. જરૂર લાગે તો જ થોડું તમે આમાં પાણી એડ કરજો, નહીંતર એનું પાણી છૂટશે એટલે બરાબર એકદમ બેટર રેડી થઈ જશે. હવે આપણે એમના ચીલા ઉતારી લેશું પુડલા બનાવવા માટે. સૌપ્રથમ પેન મૂકશું, તેમાં થોડું તેલ નાખી અને એને ટીશ્યુથી ક્લીન કરી દેવાનું. ને આપણે બેટરને પોર કરશું. તમારે જે પ્રમાણે પૂળો જોઈતો હોય સાઈઝ એ પ્રમાણે નાના મોટા તમે તમારી રીતે બનાવી શકો છો. મીડિયમ ફ્લેમ પર ગેસ રાખવાનો છે. પુડલો આપણે પાથરીએ ત્યારબાદ એની ઉપર થોડા બારીક કાપેલા કાંદા, ટામેટાં, કોથમીર, કેપ્સિકમ બી તમે એડ કરી શકો છો આમાં. ત્યારબાદ થોડું તેલ મૂકવાનું. ઉપર બી થોડું તમે તેલ નાખજો, જ્યારે તમે પલટી મારો તો એ ચીપકે નહીં. બરાબર એકદમ ક્રિસ્પી થઈ જાય પાછળ એક સાઈડ પર, ત્યારબાદ એને તમારે પલટાવી દેવાનું. ને બીજી સાઈડ બી એને એકદમ સરસ શેકવાનો છે. આ રીતે તમે થોડું એને ક્રેક કરજો એટલે એની અંદર બી કાચો ન રહે અને એકદમ સરસ પાકી જાય. જો કેટલો ફાઇન કલર આવ્યો ને. આવી જ રીતે એકદમ ક્રિસ્પી પૂડા તૈયાર કરવાના છે. હવે આપણે તમારા બાળકોનું મનપસંદ ચીઝ ઉપર નાખી શકો છો, પનીર નાખી શકો છો અને આ રીતે એને કેચઅપ, ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો તમે મારી રેસીપી માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એન્જોય ધ રેસીપી. થેન્ક યુ.